जय आद्याशक्ति मां जय आद्याशक्ति अखंड ब्रह्मांड दिपाया हर गाए हर मां तृतीया प्राण स्वरूप त्रिभुवन मां बैठा त्रयाथ की तरवेणी तू तरवेणी चार भुजा चौदिशा पंचमी पंचरूपी पंचमी गुण पद्मा नर नारी नारूपे अष्टमी अष्टभुजा आई आनंदा कूकड़ नाचे जय बहुचर वाणी આપણી સમક્ષ દેખાઈ આવે છે તો આપણે આજે પણ ગઈકાલની જેમ એક નાની બાળાનો રાસ ત્યારબાદ મોટા છોકરાઓનો રાસ અને નાના છોકરાઓનો મિક્સ રાસ આપણે રમાડશું. આજનો નાસ્તો સ્વર્ગસ્થ દિવ્યેશભાઈ નાથાલાલભાઈ ભટ્ટ તથા દીપેશભાઈ રાજનભાઈ વોરા તેમજ અમિતભાઈ કવા અને પિયુષભાઈ પટેલ તરફથી આપવામાં આવશે. આવતીકાલનો નાસ્તો સ્વર્ગસ્થ ભરતભાઈ શુક્લ અને આવતીકાલનો બર્થડે બોય એટલે કે સોહમ આનંદભાઈ મકવાણા તેના તરફથી આવતીકાલનો નાસ્તો આપણે જે ઇનામ વિતરણ કરશું તેમાં ભેગો આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. વર્જનભાઈ શામળા સાહેબ આપણે આપતા હોય છે નાસ્તો તેના તરફથી આવતીકાલે પણ આ બાળકોની લાઈનની અંદર જ નાસ્તો આપવામાં આવશે. તો વર્જનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. દર વર્ષે આપણને એક મુસ્લિમ બિરાદર હારણભાઈ ભાગિયા આપણને બાળકોને લાગણી આપતા હોય છે. તો આ વર્ષે પણ તેમના તરફથી આપણી ગરબી મંડળની બાળાઓને લાગણી આપવામાં આવશે. તે પણ આપણે ઇનામની અંદર જ આપી દેવામાં આવશે. ચલો બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આજની તારીખમાં જે કોઈને પણ પોતાનું યોગદાન આપવાનું હોય, ફળિયામાંથી કોઈને ફાળો દેવાનો બાકી રહી જતો હોય, વરસાદના માહોલની અંદર અમારા કાર્યક્રમો નીકળી શકેલ ન હોય તો સ્વયંસેવક બની અને પોતાનું આ ગરબીની અંદર યોગદાન લખાવી દેવા નમ્ર વિનંતી. વીરેન્દ્રભાઈ દીપકરરાય જોશી સાહેબ તરફથી આપણે બધી બાળાઓને લાણી આપવાના છે. તો તે પણ આપણે બધાના ઇનામમાં જ આપી દઈશું, કેમ કે
સંખ્યા પૂરતી ન આવતી હોય તો એડજસ્ટ કરવામાં અનુભવ ના આવે જેથી કરીને આપણે ઇનામની પહોંચ ઇનામનું જે પણ પાર્સલ બનાવશું તેની સાથે તે પણ આપણે દેવામાં આવશે. ચલો બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આજની તારીખમાં પણ જે ચેપ્ટર ચોક સાફ કરેલ છે એ બધા કાર્યકરોને આપણે બિરદાવશું. અમારા કાંતિભાઈ તેમજ તુલસી ભગતને પણ આપણે બિરદાવશું કે 7 વાગ્યાના પોતે જહેમત ઉઠાવતા હોય ચાલુ વરસાદે આ જોખમી લાઇટની સાથે પોતે પોતાનું યોગદાન આપણી ગરબી મંડળને આપતા રહે છે. તો વરસાદના ઝીણા ઝીણા છાંટાઓ ચાલુ થઈ ગયા છે અને આ બાળાઓને આપણે એ વરસાદના માહોલની વચ્ચે જો રમવું હોય તો જલ્દીથી મોકલી દેશો. આપણે ગરબી ચાલુ કરશું. ભલે રમી શકે બધા. જો વધારે વરસાદ આવતો હોય તો જગ્યા ગોતીને ઊભી જશો જેથી કરીને કોઈના કપડા ખરાબ ન થાય. સ્વર્ગસ્થ હેમલતાબેન ભાણજીભાઈ વાઘેલા, હસ્તક પ્રથાબેન અને આસ્થાબેન દિનેશભાઈ વાઘેલા તરફથી પણ 1100 રૂપિયા ગરબી મંડળને પ્રાપ્ત થાય છે. તેમજ રાજુભાઈ કિશોરભાઈ વ્યાસ એટલે કે મારા રાજુ સાહેબ તરફથી પણ 551 રૂપિયા ગરબી મંડળને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બિપિનભાઈ મહેતા તરફથી પણ 251 રૂપિયા ગરબી મંડળને મળે છે. તેમજ અમારા ફળિયામાં વડીલ સૌથી મોટા વડીલ એવા ચારુલતાબેન શુક્લ હસ્તે વિરેશજી સાહેબ શુક્લ તરફથી પણ 5100 રૂપિયા ગરબી મંડળને પ્રાપ્ત થાય છે. ગૌરી ફેશન ગિરીશભાઈ તરફથી પણ 1101 રૂપિયા પ્રાપ્ત થાય છે. રાજેશભાઈ ડાયાભાઈ સોલંકી તરફથી પણ 1001 ગરબી મંડળને પ્રાપ્ત થાય છે. લખુભાઈ સિસોદિયા ફળિયાના અમારા પોલીસમેન તેમના સુપુત્ર પૂર્વરાજ તરફથી પણ 501 રૂપિયા ગરબી મંડળને પ્રાપ્ત થાય છે. તો સર્વ દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને માં જગદંબાના આશીર્વાદ સાથે આપણે વરસાદના વિઘ્ન સાથે આ વરસાદના માહોલમાં પણ બાળકો રમવા આવે છે તો આપણે જે વરસાદ રોકાય જલ્દીથી એટલે આપણે એને ગરબા રમાડશું.
અજબાના મને કોમની માનવ રાવ કોડિયા માનનો દેવાલા રે જપો તમુના વાલા મને માલિકા દેખાડ હો વાલા મને માલિકા દેખાડ રાધાનું કહી દો એક વાર શ્યામ તમે રાધાનું કહી દો ગોકુળીય ગામ નહીં આવું નહીં દરિયો સુધી મેં લાગણીઓ ક્યાં દરિયો સુધી મેં રહી ગઈ વેદના ચલો મન મોર બની થનગાટ કરે બધા ત્યાં જ ઉભશે આપણે ગાડી 10 ની સ્પીડે ચલાવવાની છે ખાસ કરવાની થતી નથી બરાબર ગાડી આપી એટલે બધા લોકો એક સાથે હાથ નાક પાસે રાખી અને ગાડી આગળ વધારશે બરાબર માઈક માં બોલી ચલો નીકળો ત્યારે નીકળશે સ્ટાર્ટ ચાલો નીકળો ગાડી આવી રે હો
આપણી ગરબીની વચ્ચે મહેમાન બનેલ આપણા પીએસઆઈ સાહેબ ગરજર સાહેબને આપણે ખાટકેશ્વર ગરબી મંડળ આવકારે છે, અભિવાદન કરે છે અને તાળીઓથી હાર્દિક સ્વાગત કરે છે. અમારી આ પ્રાચીન ગરબીની મુલાકાત બદલ ગરજર સાહેબ આવેલ છે તો તેમનું ગરબી મંડળ ફરીને હાર્દિક સ્વાગત કરે છે. જે ઉપસ્થિત છે ગરબી મંડળ તેમનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. ઉપસ્થિત તમામ શ્રોતાજનો, વાલીગણોનો ઉત્સાહ આ ચાલુ વરસાદે જોઈ અને ખાસ કરીને અમારા ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ અને અમને લોકોને ખૂબ મહેનત કરવાનું મન થાય છે. અમારા કાર્યકરોને ગરબી રમાડવાનું મન થાય છે. હજી તો એક રાસ પૂરો નથી થયો ત્યાં બીજા રાસ માટે દાંડિયા લઈને ઊભી ગયા છે. જે કોઈ પણ બહેનો એ રાસ કરી રહ્યો છે તે પોતાનો નાસ્તો મેળવી લેશે. આવતીકાલે ઇનામ વિતરણ હોય તો ભોજ લઈને ખાસ બધાને આવવાનું છે અને આપણે આશા રાખીએ કે વરસાદ આવતીકાલે ન હોય. ફરીને જે કોઈને પણ પોતાનું આર્થિક છે આપણે મન મૂકીને આ બાળકોને રમાડી લઈએ.
कितना तुलसी श्याम के और रखवाले तेरी दया बरसा दे जरा